टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે વાત એ દેશની કરવી છે જે દુનિયાને ડરાવે છે, પરંતુ અત્યારે પોતે જ ફફડી રહ્યો છે. બીજિંગના રસ્તાઓ પર અત્યારે એક વિચિત્ર સન્નાટો છે, એવો સન્નાટો કે જે લોકશાહીમાં નહીં પરંતુ માત્ર ડરના સામ્રાજ્યમાં જ જોવા મળે. શી જિનપિંગ અને ચીની સેનાના એ મોટા મોટા અધિકારીઓ દુનિયાના નકશા બદલવાની વાતો કરતા હતા. આજે તેમની ઊંઘ ઉડી ગઈ છે. સોમવારે અમે તમને વિગતે જણાવ્યું હતું કે ચીનની અંદર કંઈક તો રંધાઈ રહ્યું છે. જિનપિંગ વિરુદ્ધ બળવાની એક કોશિશ થઈ હતી. સત્તાના એ બંધ ઓરડાઓમાં રણનીતિ ઘડાઈ હતી કે કઈ રીતે જિનપિંગને હટાવવા જોઈએ. પરંતુ કહેવાય છે ને કે દિવાલોને પણ કાન હોય છે. જિનપિંગને એક કાવતરાની ગંધ આવી ગઈ અને તેઓ માંડ બચ્યા. હવે આ મામલે જે નવી વિગતો સામે આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. એટલે જ અમે વિચાર્યું કે તમને એનાથી વાકેફ કરવા જોઈએ. આ વિગતોથી એ વાત તો સ્પષ્ટ છે કે ચીનથી બિલકુલ ડરવાની જરૂર નથી. જે નેતા પોતાના જ પડછાયાથી ડરતો હોય, જે સેના પોતાના જ સેનાપતિ વિરુદ્ધ ષડયંત્ર રચતી હોય, એ દેશ બહાર ભલે ગમે તેટલી બહાદુરી બતાવે પરંતુ હકીકતમાં એ કાચના ઘર જેવો છે. જ્યારે દેશના જ લોકો દુશ્મન બની જાય ત્યારે બહારના દુશ્મનોની જરૂરત પડતી નથી. અત્યારે જિનપિંગ માટે બિલકુલ એવી જ સ્થિતિ ઊભી થઈ છે. વાત આગળ વધારતા પહેલાં ચાલો થોડું પાછળ જઈને એ સમજવા પ્રયત્ન કરીએ કે આખી આગ સળગી ક્યાંથી. ચીનમાં સર્વોચ્ચ મિલિટરી ઓથોરિટીને સેન્ટ્રલ મિલિટરી કમિશન કહેવામાં આવે છે. એના જ સૌથી મોટા અધિકારીઓએ શી જિનપિંગ વિરુદ્ધ એક ખતરનાક કાવતરું રચ્યું. આ કોઈ સામાન્ય લોકો નહોતા. આમાં સામેલ હતા સેન્ટ્રલ મિલિટરી કમિશનના સિનિયર વાઇસ ચેરમેન જાંગ યુશિયા અને જોઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટના ચીફ ઓફ સ્ટાફ લીયુ ઝેનલી. કેનેડામાં રહેતા ચીની લેખિકા શેંગશુએ આ આખા મામલે જે ખુલાસો કર્યો છે તે સાંભળીને તમને અંદાજો આવશે કે જિનપિંગની સત્તા કઈ હદ સુધી જોખમમાં હતી. શેંગશુ જણાવે છે કે 18મી જાન્યુઆરીએ એ સાંજ ચીનના ઇતિહાસમાં કંઈક અલગ જ લખાવા જઈ રહી હતી. કારણ કે જાંગ અને લીયુ ઝેનલી બરાબર એ જ રાતે જિનપિંગ વિરુદ્ધ સીધા પગલાં લેવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. જિનપિંગ તે દિવસે બીજિંગની જીક્સી હોટલમાં રોકાવાના હતા અને જાંગને આ વાતની પાક્કી બાતમી મળી. એટલે જ તેમણે યોજના બનાવી હતી કે એ જ રાત્રે હોટલ ઘેરીને જિનપિંગને પકડી લેવામાં આવે. પરંતુ આ બળવો નિષ્ફળ રહ્યો અને જિનપિંગ ત્યાંથી નીકળવામાં સફળ રહ્યા. શેંગે દાવો કર્યો કે આ ઓપરેશનના 2 કલાક પહેલાં પ્લાન લીક થઈ ગયો. ખબર પડતા જ જિનપિંગ એ હોટલ છોડીને ભાગી ગયા. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જીક્સી હોટલમાં જાંગની ટીમ અને જિનપિંગની સુરક્ષા માટે તૈનાત દળોની વચ્ચે અથડામણ થઈ, જેમાં અનેક લોકો માર્યા પણ ગયા. જાંગ અને જિનપિંગ બાળપણના પાક્કા મિત્રો હતા. જાંગ યુશિયા અને શી જિનપિંગનો સંબંધ પેઢીઓ જૂનો હતો, કારણ કે બંનેના પિતા માઓ જેડોંગની ક્રાંતિ વખતે ખભે ખભા મિલાવીને સાથે લડ્યા હતા. અમેરિકન મીડિયામાં લખવામાં આવ્યું છે કે અમેરિકાને પણ પરમાણુ પ્રોગ્રામમાં સિક્રેટ વેચવાનો જાંગ પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. જોકે આવા આરોપમાં કોઈ દમ હોવાનું લાગતું નથી. જાંગ યુશિયા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. તેઓ ચીની સેનાના બીજા નંબરના સૌથી શક્તિશાળી માણસ હતા. એવું મનાતું હતું કે જાંગ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેને પોતાની પ્રચંડ સૈન્ય તાકાતથી ખુદ શી જિનપિંગની ટક્કર આપી શકે. અત્યાર સુધી મનાતું હતું કે જાંગને કોઈ આંચ નહીં આવે. તેમને કેદી બનાવી લેવામાં આવતા ચીનની મિલિટરીમાં ખળભળાટ મચી ગયો છે. જનરલ જાંગ ચીની સેનાના સ્થાપક પરિવારમાંથી આવે છે. તેમને માત્ર વારસામાં જ પદ નથી મળ્યું, પરંતુ 1979ના ચીન અને વિયેતનામ વચ્ચેના યુદ્ધમાં અને એ પછીના લાઓશાનના જંગમાં મોરચા પર રહીને પોતાની બહાદુરી સાબિત કરી હતી. શૌર્યના મેડલ પણ તેમણે મેળવ્યા હતા. ચીની સેનાના સર્વોચ્ચ શિખર પર અત્યારે એક એવો ખાલીપો સર્જાયો છે જેની કલ્પના કોઈએ કરી નહોતી. વર્ષ 2022માં જ્યારે સેન્ટ્રલ મિલિટરી કમિશનમાં 6 જનરલ્સની નિમણૂક કરવામાં આવી ત્યારે એમ લાગતું હતું કે જિનપિંગની આ ડ્રીમ ટીમ છે. પણ આજે એક કમિશન એક વેરાન મેદાન જેવું ભાસે છે.
આ સફાયાની શરૂઆત તો પહેલાંથી જ થઈ ગઈ હતી, જ્યારે લી શાંગફુ, મિયાઓ હુઆ અને હી વેઇડોંગ જેવા શક્તિશાળી મહારથીઓને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દેવામાં આવ્યા હતા. હવે આ યાદીમાં યાંગ યુશ્યા અને લીયુ ઝેનલી જેવા દિગ્ગજોના નામ પણ ઉમેરાઈ ગયા છે. સ્થિતિ એ છે કે આખા કમિશનમાં હવે માત્ર એક જ જનરલ યાંગ શેન્ગમિંગ બચ્યા હતા અને તેમની હાલત પણ એવી છે કે તેઓ અત્યારે ફફડી રહ્યા છે. તેમને પણ ખબર નથી કે કઈ ક્ષણે તેમનું પત્તું કપાઈ જશે. સીઆઈએના ભૂતપૂર્વ એનાલિસ્ટ ક્રિસ્ટોફર જોન્સન આ આખી ઘટનાને હાઈકમાન્ડનો સંપૂર્ણ વિનાશ ગણાવી રહ્યા છે. તાઇવાન ઓપરેશનનો પ્લાન ઘડનારા તમામ જનરલો અત્યારે ફેંકાઈ ગયા છે. આ સ્થિતિ જોયા પછી હવે એવો દાવો કરવો મુશ્કેલ છે કે આ એ જ સેના છે જે 2027માં તાઇવાન પર આક્રમણ કરવાની તૈયારી કરી રહી હતી. જે સેનાના ટોચના કમાન્ડરો જ જેલના સળિયા પાછળ હોય અથવા શંકાના દાયરામાં હોય તે સેના કોઈ મોટું યુદ્ધ લડવાને લાયક વચતી જ નથી. ચીની સેનામાં વફાદારીના મૂળિયા એટલા ઊંડા ઉતરેલા છે કે જિનપિંગ જેટલું ખોટશે એટલું ઓછું પડશે. આ માત્ર ઉપર બેઠેલા 2-4 જનરલોનો મામલો નથી, પરંતુ દાયકાઓથી ચાલી આવતા એક એવા ગઠબંધનની વાત છે જ્યાં મધ્યમ અને નીચલા સ્તરના હજારો અધિકારીઓ પોતાની કારકિર્દી માટે આ વરિષ્ઠ જનરલોના ઋણી છે. આ જનરલોએ જ વર્ષો સુધી કોને પ્રમોશન આપવું અને કોને કઈ જગ્યાએ મનગમતી જગ્યાએ બેસાડવો તેનો આખો ખેલ પાર પાડ્યો હતો. એટલે કે મિલિટરીના અધિકારીઓ જાંગ જેવા જનરલ્સને જ વધારે વફાદાર રહે છે. જિનપિંગ માટે મુશ્કેલી એ છે કે જો તેઓ માત્ર ઉપરના માથા કાપીને અટકી જશે તો નીચે બેઠેલા એ વફાદાર અધિકારીઓ ગમે ત્યારે સળગતો અંગારો બની શકે છે. આ એવા લોકો છે જેમને લાગે છે કે તેમના ફેવરિટ જનરલની સાથે અન્યાય થયો છે, એટલે જ હવે જિનપિંગ પાસે કોઈ બીજો રસ્તો બચ્યો નથી. જો તેમણે ખરેખર બળવો રોકવો હશે તો આ અભિયાનને છેક નીચેના સ્તર સુધી લઈ જવું પડશે. તેમને ખબર છે કે જો અત્યારે અટકી ગયા તો આ જ સિસ્ટમ તેમને જીવતા કરી જશે. આ રમત હવે માત્ર પદ બચાવવાની નથી રહી, અસ્તિત્વ ટકાવી રાખવાની પણ બની છે. ચીનના સત્તાવાર માળખામાં અત્યારે એક ત્રીજી શક્તિનો ઉદય થયો છે અને આ શક્તિ જિનપિંગ માટે સૌથી મોટો પડકાર બનીને ઉભરી છે. એવું મનાય છે કે કમ્યુનિસ્ટ પાર્ટીના અનેક શક્તિશાળી વડીલો અને પૂર્વ નેતાઓએ હવે જિનપિંગના એકહત્તુ શાસનનો અંત લાવવા માટે અંદરખાને એક મજબૂત ગઠબંધન બનાવી લીધો. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની અંદર પેદા થયેલા આ અરાજકતા અને જિનપિંગની હચમચી રહેલી સત્તા દુનિયા માટે સારા સમાચાર છે. જિનપિંગ અત્યારે કોઈપણ ભોગ્ય સેનામાં સંભવિત બળો રોકવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજિંગમાં સ્થિતિ એટલી સ્ફોટક છે કે આ મામલે અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા જનરલ યાંગ યુશ્યાના સેનામાં મૂળિયા એટલા ઊંડા છે કે તેમનો પ્રભાવ આખી સિસ્ટમમાં ફેલાયેલો છે અને આ જ વાત જિનપિંગને ડરાવી રહી છે. તેમને ફાળ પડી રહી છે કે સેનાના જવાનો ગમે ત્યારે બળવું કરી દેશે. એટલે જ અત્યારે થિયેટર કમાન્ડના અધિકારીઓ અને સૈન્ય પરિવારના રહેઠાણો પર કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. મધ્યમ અને ઉચ્ચ સ્તરના અધિકારીઓ એકબીજાના સંપર્કમાં ના આવે તે માટે જબરજસ્ત તકેદારી રાખવામાં આવી રહી છે. અને સ્થિતિ તો ત્યાં સુધી પહોંચી છે કે કેટલાક કમાન્ડ વિસ્તારોમાં સિનિયર ઓફિસરોના મોબાઈલ અને વાતચીતના સાધનો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે, જેથી તેઓ અંદરો અંદર કોઈ રણનીતિ ન ઘડી શકે. સચ્ચાઈ એ છે કે શી જિનપિંગ અને ચીની સેના વચ્ચે ક્યારેય સાચો ભરોસો રહ્યો જ નથી. જિનપિંગ એ સેના પર ક્યારેય હકીકતમાં નિયંત્રણ મેળવ્યું જ નથી. તેમનું આખું શાસન માત્ર ડર અને સેનાપતિઓને હટાવવાના જોરે ટકી રહ્યું છે. સેનાની અંદર જિનપિંગ માટે માન ઓછું અને શંકા વધારે છે, કારણ કે સૈન્ય અધિકારીઓ ખાનગીમાં જિનપિંગની ક્ષમતા અને તેમના મિલિટરી બેકગ્રાઉન્ડના અભાવ પર સવાલો ઉઠાવતા રહ્યા છે. સતત વર્ષોથી ચાલતા સફાયાના કારણે સેનામાં અસુરક્ષા એટલી બધી વધી ગઈ છે કે હવે અવિશ્વાસ એક વિસ્ફોટનું સ્વરૂપ લઈ રહી છે. આ હાલત ઇતિહાસના એવા સરમુખ હત્યારો જેવી છે જેઓ પોતાના અંતિમ દિવસોમાં માત્ર જબરજસ્તીથી જ સત્તા ટકાવી શક્યા હતા. સમસ્યા એ પણ છે કે જિનપિંગ પાસે સત્તા છોડવાનો કે સુરક્ષિત રહેવાનો કે બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો જ બચ્યો નથી. જેમ જેમ સત્તા એક જ હાથમાં કેન્દ્રિત થાય તેમ તેમ વ્યક્તિગત જોખમ પણ એટલું જ વધતું જાય. અત્યારે સેનાના અધિકારીઓ અને પાર્ટીના વડીલો જે રીતે જિનપિંગ સામે મોરચો માંડીને બેઠા છે તે જોતા લાગે છે કે જિનપિંગ હવે એવી જાળમાં ફસાઈ ગયા છે કે જ્યાંથી પાછા વળવું પણ ખતરનાક છે અને આગળ વધવું પણ એટલું જ જોખમી છે.